આગળ વધી તો બોટાદના જલાલપુર ગામમાં ખેડૂતોના સપના પર ડિસ્ટ્રિક્ટ બેંકના એક કેશિયરે પાણી ફેરવી દીધું છે। બેંકના કર્મચારીએ ખાતેદારોના ખાતામાંથી લાખો રૂપિયા ઉપાડી લીધાના આરોપો લાગ્યા છે। જોઈએ ખેડૂતોના રૂપિયા કેશિયર ખાઈ ગયો। જલાલપુરના નાનકડા ગામમાં ડિસ્ટ્રિક્ટ બેંકમાં એવી ઘટના બની જેનાથી બેન્કિંગ વ્યવસ્થા પરથી ભરોસો ઉઠી જાય। ખેડૂતોના પરસેવાના ટીપા જ્યાં પરિવારના ભવિષ્યને સિંચતા હતા ત્યાં ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક એકમાત્ર આશાનું આશ્રય સ્થાન હતું। પરંતુ આનંદ નામના કેશિયરે રૂપિયાની ઉચાપત કરીને ખેડૂતોનો ભરોસો તોડી નાખ્યો, જેને ખાતેદારો પોતાના ભાઈ સમાન માનતા ખેડૂતોએ ભરોસો કરીને જેના હાથમાં કમાણી સોંપી દીધી હતી તેણે જ ખેડૂતોના ખાતા ખાલી કરી નાખ્યા। કેશિયરે 5, 10, 15 લાખથી પણ વધુની રકમની ઉઠાંતરી કરી નાખી। ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં ખેડૂત ખાતેદારો બેંકમાં રજૂઆત કરવા પહોંચ્યા અને પોલીસ સ્ટેશનમાં પણ તેમણે અરજી કરી। 12.5 લાખ રૂપિયા પહેલા મહિનાની 2 તારીખે ઉપડી ગયેલા છે। મેં એન્ટ્રી પડાવી છે મારા મેસેજ ગામમાં બધી વાત થવા મળી એટલે હું એન્ટ્રી કાલે પેલા અમે એન્ટ્રી નો જ પાડી દીધી એને એન્ટ્રી મશીન બંધ છે એમ કરી 50,000 હું ઉપાડી આવ્યો તો કોણે એવું કીધું સાહેબે મેન સાહેબે એનું નામ તો નથી ખબર એનું નામ આનંદભાઈ સાહેબ એન્ટ્રી મશીન બંધ છે મેં 50,000 ઉપાડ્યા પહેલા મહિનાની 2 તારીખે એટલે મોબાઈલમાં મેસેજ આવ્યો 12,64,000 હા એટલી રકમ તમારી પડી છે તો એન્ટ્રી તમારે શું કામ છે એટલે મેં કીધું વાંધો નહીં કાલ તમને એન્ટ્રી પડાવી જાય। ત્યાં જમીન કેટલા જમીન તો સાહેબ 8 વીઘા છે। તો હવે દીકરાના લગ્ન 29 તારીખે છે આવે તો મારે આ 22 તારીખે પૈસા લઈને જવાનું હતું સુરત લગ્ન ગોઠવેલા છે તો હવે મારે એનું શું કરવાનું ખબર એ કાલ છે ને એન્ટ્રી પડાવવા ગયા ને તો એ ખબર પડી કે આમાં 10,000 રૂપિયા ખાલી રહેશે બાકી 9 લાખ રૂપિયા ઉપડ્યા અમારા। કોણે ઉપાડ્યા છે એ તો નથી ખ્યાલ કઈ રીતે એને ઉપાડ્યા કોણે ઉપાડેલા એ તો જે મેનેજર અધિકારી હોય એને જ ખબર હોય ને અમે કઈ સહી સિક્કા કરવા નથી ગયા કઈ અમે ઓલું આપડે ચેક અમે નથી વટાવ્યો કઈ કેશિયર એ બધા એ ભાઈ આપડે આનંદભાઈ કરીને છે મેન છે બી હતા નહીં અત્યારે હાજરમાં કોઈ નહીં એ છે 12 તારીખ પછી ના નથી આવેલા એ ભાઈ બેંકમાં બાબતે તમે રજૂઆત કરી બેંકમાં રજૂઆત કરેલી છે પણ એ કાલે અમે બધી સોપડીઓ આપી ને એ બધી લઈને વહી ગયા છે સાહેબો ભાવનગર પછી એ પાસે સાહેબો અત્યારે હાજરમાં નથી આવ્યા। આ ઉચાપત માત્ર પૈસાની ચોરી નથી, આ તો વિશ્વાસની હત્યા છે। અને સૌથી વધુ દુઃખની વાત એ છે કે જે વ્યક્તિ પર આંખ મીચીને ભરોસો કર્યો તે જ વ્યક્તિ ખભે ખભો મિલાવીને ઉભેલા ખેડૂતોને ચૂનો લગાવી ગયો। કેટલાય ખેડૂત ખાતેદારોના દીકરા દીકરીના લગ્ન નક્કી થયેલા છે। વર્ષોની મહેનતે ભેગા કરેલા પૈસા ખાતામાંથી ગાયબ થતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતો દ્વારા ઉચાપત કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તમામ રકમ પરત મળે તેવી માંગ કરવામાં આવી છે। અમારા કર્મચારીને ઉપર સાયબર ક્રાઇમની ફરિયાદ થઈ છે, ઉપરથી અરજી આવી, એના આધારે તપાસ કરેલ બેંકે અને એ તપાસ ચાલુ છે। 10-15 સભાસદોના ખાતામાંથી પૈસા ગયા એવી અમને અહીંયા જાણ થઈ છે। અમારા હેડ ઓફિસની ટીમ આવી અને બધું તપાસ ચાલુ છે। તપાસ થઈ જાણ ખબર કરવામાં આવશે કે તમારો કેટલો આંકડો છે એનું અત્યારે ટોટલ તપાસ હેડ ઓફિસ ચાલુ છે। અત્યારે અહીંયા હેડ ઓફિસ લેવલે જે થતું અધિકારી આવીને એની તપાસ ચાલુ છે। રકમ ખબર ના પડે સાહેબ અત્યારે। હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે, પરંતુ લાખો રૂપિયાની ઉચાપતના આરોપથી બેન્કિંગ વ્યવસ્થાની વિશ્વસનીયતા સામે સવાલો ઉભા થાય છે। હવે જોવું રહ્યું કે ખેડૂત ખાતેદારોને તેમની મહેનતની કમાણી પાછી મળે છે કે કેમ। રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, બોટાદ।